સૂર્યોદય શૈક્ષણિક સંસ્થા બાળ સંસદ ચૂંટણી વર્ષ 2026-27 જાહેરનામું. આપણી શાળામાં વર્ષ 2026-27 માટે જીએસ અને મંત્રી મંડળની રચના માટે ચૂંટણી યોજવામાં આવશે. બાળ સંસદમાં 3 થી 10 સુધી વિદ્યાર્થીઓ પોતાની ઉમેદવારી નોંધવા ઈચ્છતા હોય તો ચૂંટણી અધિકારી પાસે જઈ ફોર્મ મેળવી ફોર્મ ભરી શકે છે. ચૂંટણીના જાહેરનામાની તારીખ 21/7/2026 ને મંગળવાર, ફોર્મ ભરવાની તારીખ 23/7/26 ને ગુરુવાર, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24/7/2026 ને ગુરુવાર, ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ 25/7/2026 ને શનિવાર, ફોર્મ ચકાસણીની છેલ્લી તારીખ 27/7/2026 ને સોમવાર, ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 28/7/2026 ને મંગળવાર, ચૂંટણીની તારીખ 31/7/2026 ને શુક્રવાર. મતદાનનો સમય સવારે 12 કલાકથી સાંજે 4:30 કલાક સુધીનો રહેશે. મતદાનનું સ્થળ સૂર્યોદય સ્કૂલ ધાનેરા રહેશે. પરિણામની તારીખ 3/8/2026 સોમવારને રહેશે. ઉપરોક્ત વિગતો ધ્યાને લઈ પોતાનું ફોર્મ જમા કરવું. સમય મર્યાદા પછી આવેલ ફોર્મ અથવા ચેકચાકવાળું ફોર્મ રદ ગણવામાં આવશે. આજથી 21/7/2026 ને મંગળવારથી ચૂંટણી આચારસંહિતા લાગુ રહેશે. હવે નાયબ ચૂંટણી અધિકારી આપણને ચૂંટણીના નિયમો સમજાવશે. આપણી શાળામાં ચૂંટણી માટેના 2 પક્ષો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આપણી શાળામાં ચૂંટણી કુલ 2 પોલિંગ બૂથમાં કુલ 5 તબક્કામાં ચૂંટણી યોજાશે. પક્ષ તરીકે એ જ ઉમેદવારનું ફોર્મ માન્ય ગણાશે જેની પાસે પક્ષનું મેન્ડેટ હશે. પક્ષ તરીકે ચૂંટણીમાં કોઈ પણ વિદ્યાર્થી અપક્ષ તરીકે અથવા પોતાનો નવો પક્ષ રચી શકશે. કુલ 8 સભ્યો માટેની ચૂંટણી યોજાશે. કોઈ પણ ઉમેદવાર કે પક્ષ મતદાતાને ધાક ધમકી કે લાલચ આપી શકશે નહીં. કોઈ પણ ઉમેદવાર કે પક્ષ બોગસ મતદાન કરાવી શકાશે નહીં અથવા એવું કરતા પકડાશે તો તેના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ કાર્યકર્તા લડાઈ ઝઘડા કરશે અથવા એવું કરતા પકડાશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે અને તેમનું મતદાન રદ કરવામાં આવશે. આપણે આ ચૂંટણી લોકશાહીને સમજવા માટે અને આપણા અધિકારોને જાણવા માટે હોવાથી વધુમાં વધુ વોટિંગ કરવા અને વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે. આપણે કોઈ પણ પ્રકારની માહિતી અથવા ફરિયાદ હોય તો અમારી બાળ સંસદ વેબસાઇટ અથવા અમારી કચેરીએ રૂબરૂ